बतावे सत भजन तणे उतारा बदल साहिब सुखदेव जी बापू ने सुख दुर्मते થઈ ગઈ દૂર પ્રેમ પુરુષને ઓળખ્યા મેલો મેલ રસ્યા ગણપતિ ગાય સર્વે पद पाए गणपति गाए सर्वे आनंद पद पाए गणपति गाए सर्वे आनंद पद पाए गणपति गाए सर्वे आनंद पद पाए गुरुजी મળ્યા મને જ્ઞાની
હાલો સદગુરુ મહારાજ કી જય. કુંભારા બાપુની જય. જીતુભા બાપુની જય. સંત શ્રી ભગતપુરા કુંભારની જય. अपने अपने गुरु महाराजनी जय. सारे गात गंगानी जय. धन्यवाद. આજે અંજાર મધ્યે પ્રજાપતિ સમાજ એક સંત આત્મા સંત શ્રી ગોરા કુંભાર એમની તિથિને લીધે આજે બહુ ભવ્ય પ્રોગ્રામ હતો. સંતવાણી, ભજન અને ભોજન એ સંતાત્માઓ વધાર્યા. એમાં મારા સુખદેવજી બાપુ
વધારે ખૂબ આપણે બધાને સત્સંગનો લાભ લેવાનો છે. અહીંયા અમારા ગુરુજી ભગત છે, ગિરીશ ભગત છે, અમારા જગુબાબા કહેવાયા છે ગુરુજી. નામે નામે સંસ્કૃતમાં સર્વે જગતના પ્રથમ કેનો સમય કેના લીધે હાથ પિતા દેવે આપણા ગુરુ મૂર્તિ પૂજા ગુરુ ગુરુ સંત દેવી નમન કરી જબડ નમાવો એક દુરા તો આज्ञा લાખો કરે સંત અમારી આત્મા में संत का देश रोम रोम राम रहे देश सेवा करता ने
આજે પણ સંતો ભક્તો ઘણા પ્રમાણમાં છે એટલે બધાની વાણીનો આપણે લાભ લેવો. હું મારી વાણીને વિરામ આપું.
આપી દો. ચાલો બહુ જય સદગુરુ મહારાજની જય. હવે આપણે જે દર્શન કરવા આવેલા ભાઈઓ બહેનો આરામથી શાંતિથી બેસો અને આપણે બાપુનો સત્સંગ સાંભળવાનો લાભ લઈશું. તો હવે દર્શન પરિવાર બંધ રાખશું. સત્સંગ પૂરો થયા પછી આપણે દર્શન કરવું બાપુ મહારાજથી. જય જય મહારાજ. હાલો હાલો આની અંદર ઇકો નહીં આપો, બિલકુલ ઇકો બંધ કરી નાખો. ચેકિંગ કરજો કોણ શેર કરી બરાબર. બોલીએ સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી, સંત શ્રી ગુરા કુભાર કી, કુભાર મહારાજની, શંભુરામ મહારાજની, જીતુબા બાપુની, શંભુરામ મહારાજની જય. આજે અંજાર શહેરને આંગણે શ્રી ગુરા કુભારના પ્રતિષ્ઠા નિમિત્તે ભોજન અને ભજન ખૂબ ભવ્ય મોટી આપણી શોભાયાત્રા નીકળી. જમણવારમાં પણ મારા અંદાજ પ્રમાણે 5-6 હજાર માણસો એવું દેખાય છે, પણ હવે એમાંથી 4,000 તો સાંભળવામાં રહેશે લગભગ. તો એટલે જેમ બને એમ ઘોઘાટ આપણે અંદર વાળાને ઓછો કરો. બહાર તો જમે છે એટલે બહાર તો જમવું તો પડે, જમવા વાળાને બોલવું પડે, પીરસવા વાળાને બોલવું પડે, એટલે એ બધી સેવા કરવાને બોલવું પડે. પણ આપણે જે હોલની અંદર શાંતિથી આપણે સત્સંગ સાંભળશું અને શાંતિથી સાંભળશો તો આપણા હૃદયની અંદર કાંઈક ઉતરશે. સાંભળીએ નહીં તો સત્સંગ બારોબાર જાય. જેમ આપણે દૂધ જોતા હોય ને, જો શેર બહાર જાય તો દોનામાં દૂધ ન જાય. એવી રીતે આપણું શરીર બેઠું હોય ને, કાન ભેગા છે છતાં મન ન હોય ને તો નહીં સંભળાય. આમાં મનને જોઈન્ટ કરવાનું છે. તમારું મનમાં હોય તો જ તમે સત્સંગ સાંભળી શકો. કાન ના સાંભળે, કાન તો બાજુમાં હોય, વાતો કરતા શું સત્સંગ થયો ખબર ના પડે. તો મનથી સાંભળો તો આપણું કામ થાય. અને આપણે સાંભળવાનું શા માટે છે કે આપણને પરમાત્માએ દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર આપ્યો. એટલા માટે પશુ પંખીને, પ્રાણીઓને, બીજા કોઈ જન્મારાની અંદર કોઈ જન્મમાં 84 લાખમાં સત્સંગ સાંભળે નહીં, સત્સંગને સમજે નહીં. અને એક માણસ જ છે એ સાંભળવા માટે અને સાંભળીને જીવનમાં ઉતારીને આ લોક 84 માંથી નીકળી જવા માટે મનુષ્ય દેહ મળ્યો છે. મોક્ષ કરવા માટે મનુષ્ય દેહ મળ્યો છે. બાલ બચ્ચા તો પક્ષીઓને હોય છે, પશુને હોય છે, કીડી મકોડીને હોય છે. એ તો સંગ્રહ કરીને એ કૂતરી હોય તો એના ભૂંડને એના બચ્ચાને ખાચવે છે. એટલું નથી કરવાનું. એના માટે આ જીવન અમૂલ્ય આપણને મળ્યું છે તો સંતો પાસેથી સાંભળીને જીવનમાં ઉતારવું જોઈએ. સંતો આપણને પુકાર કરી કરીને સમજાવવા માટે આવે છે. આપણો આ જીવ છે ને માતાની ઓદરમાં હોય છે ને, ત્યારે એ સમયે પોકાર કરીને બહાર નીકળે, બહુ દુઃખ પડતી હશે જઠરાગ્નિમાં, ત્યારે એ ભગવાન તું મને છોડો, તારું ભજન કરીશ. હવે જે કોલ દીધો હતો ને એ ભજન જગત કોઈ કરતું નથી, બીજું કઈ કરે ભરતો સરખો. જે કોલ આવ્યો હતો માતાની અંદર, એ કોલ કોને આવ્યો છે? એ વાત કોની જોડે અંદર કરતો? અંદરની વાત છે, બહારની વાત નથી. અને જગત બહાર જોડે છે, અંદરની વાતો કરો છો. એ જીવ અંદર પોકાર કરતો હતો, અંદર કોને કરતો હશે કે તું મને છોડ, હું તારું ભજન કરીશ. અને બહાર આવીને અંદર વાળાને છોડી દીધો, બહાર વાળાને ધોઈ આખું જગત ધોઈ હરિયાપતિ કરે ભગવાનને મેળવવા માટે. કોઈને માતાજી મેળવવા, કોઈને ભગવાન મેળવવા, કોઈને લક્ષ્મી મેળવી, કોઈને કઈ કીર્તિ મેળવી. આ બધું જ મેળવવા માટે માણસ બહાર ઘોડે અને ખજાનો અંદર ભર્યો છે. આ ગોરા કુંભાર નીકળી ગયા ને, એ અંદર ભજન કરીને નીકળી ગયા. આ જેટલા જેટલા આપણે શ્રીજીભાઈ પિલરીના બટલા જે સચિવ ગયા હતા ને, કે તમે હું કરી લઈ, પણ એ અંદર વાળાને ઓછ થતો અને અંદર વાળો આવીને એ બહારથી બટલાને સજીવન કરી ગયો. માટલા ભીના નીકળ્યા અને એમાંથી અગ્નિમાંથી બહાર નીકળ્યા આપણને ખબર છે. અને એવા તો કેટલાય પ્રજાપતિમાં બારોટથી આપણને કેટલા 7-8 સંતોનો, મહાન સંતોનો વાતો કરીને બતાવ્યા કે એટલા બધા પ્રજાપતિની અંદર એટલા બધા સંતો મહાન ભક્તો બની ગયા. અને આજે પણ બનતા આવ્યા છે, હજી બનશે.
એવું નથી કે શોધીને ન બને, પણ બની પણ શકે. જે સાચા ગુરુ મળી જાય એને નિશાન બતાવે પોતાના આત્માનું અને એ ભજન કરી નીકળી જાય ને તો એના બાળકો છે ને એ પગે કચરાઈ તો જીવન એને પાછું મળે. એ સજીવન એના થાય, બધાને ન થાય. પ્રહલાદ જેવા જેને હોલિકા માતાને અગ્નિમાં મારી નાખવા જાય તો એ બળીને ભસ્મ થાય, પણ એ ન બળે. એ ભક્તના એવી ભક્તિ કર્યો એ ન બળે. આપણા હરિશ્ચંદ્ર નદીકરણ રસ સીધો નાગે આપણને ખબર છે. અને પછી છતાંય એના કંઈક દાન લેવા માટે એ ત્યાં અગ્નિ સંસ્કાર કરવા જાય એના માટે દાન માંગે છે અને આના પાસે કંઈ હોતું નથી. અને એ સમયે એ પોતાનો ધર્મ ચૂકતો નથી કે અમારું મારી નોકરી છે. અને એ સમયે દેવોને ઉપરથી આવવું પડ્યું અને એના છોકરા જીવતા થાય, બધાના ન થાય. ચેલીઓ આપણને ખબર છે ખાંડિયામાં ખાંડડો અને એનો સજીવન થાય, એ થાય અને આજ પણ થાય. ન થાય એવું નથી. પણ જેને જેને આ મહાન સંતોને સાંભળવા જોઈએ, એનું જીવન જીવન જીવવા માટે ઉતારવું જોઈએ. ખાલી એની જે બોલવાથી કામ નહીં થાય. જે બોલવાથી રામકૃષ્ણની જે બોલવાથી પણ કામ નહીં થાય. રામ ને કૃષ્ણ જે રસ્તા લે છે ને એ રસ્તે આવીશું તો આપણું કામ થશે ને કે કામ નહીં થાય. એમ સંતો જે રસ્તા લે છે ને એ રસ્તો આપણને બતાવે છે કે આ રસ્તે તમે આવશો ને તો કામ થશે ને કે નહીં થાય. ખાલી ગુણગાન ગાવાથી કોઈનો જગતની અંદર કામ થયું નથી ને થવાનું નથી. ખાલી ગુણગાન નહીં, ગુણગાન તો ગાવાના પણ એની સાથે સાથે ઉપદેશ શબ્દ જે સાચતા છે એ લઈને આત્માની ઓળખ કરી લેવી જોઈએ. પોતાના સ્વરૂપને ઓળખી લેવો જોઈએ. પોતાનો આત્મા અંદર છે ને એની ઓળખાણ ગુરુ કરાવે. બીજા કોઈ નથી, પુસ્તકોમાં નથી, ક્યાંય પણ નથી. બીજે ઓળખાણ એની છે નહીં અને મળશે પણ નહીં. એના માટે ગુરુ કરી લેવો જોઈએ. અને ગુરુ આપણને ધ્યાન આપે, એના ધ્યાનથી જ્ઞાન થાય. આપણને જ્ઞાન થઈને આપણને અજવાળું થાય, પ્રકાશ થાય, અંધારું આપણું જાય. કયું અંધારું? અજ્ઞાન રૂપી અંધારું. હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું એ ખબર નથી, અંધારું. આ ખબર આપણને કોણ આપશે? સંતો આપશે. એ શેના દ્વારા આપશે? પેલું ધ્યાન આપશે. પહેલા તો આપણને ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન આવા બધા છોડાવશે. પછી આપણને સમાન આપશે. અને સમાન ગુરુ ઉપર વિશ્વાસ રાખીને તનમન ધર્મ કરીને અમારે જો પુષ્પબેન ત્યારે કેવો ભવ્ય પ્રોગ્રામ કર્યો જો કે અમે ક્યારે તમે અમારા દર્શન ક્યારે કરો, અમે તમારા ક્યારે. તો એ 5 બહેનો અમારા શિષ્ય બન્યા તો અમારું આગમન થયું અને તમે અમને ઓળખતા થયા કે ક્યારે ઓળખી શકો. એમ કોઈને કોઈ જોડાય. એ કઈ રીતે જોડાણ? એ પણ ક્યાંક સત્સંગમાં ગયા છે, જોડાણા છે. એને સત્સંગ સારો લાગ્યો છે, એના જીવનમાં એને ઉતારીને અપનાવી લીધો, અપનાવવો જોઈએ. ખાલી સાંભળીને ઘરે જવાથી કામ નહીં થાય. આપણા રામ, આપણા કૃષ્ણ, આપણા રામદેવજી, આપણા શિવ જે કહેવાય બ્રહ્મા વિષ્ણુ બધા 33 કરોડ દેવ બધા ગુરુ કરેલા. આપણને શરમ આવે ગુરુ કરતા કે ગુરુને સામાન્ય કરવા જોઈએ. સામાન્ય ભાઈ રામકૃષ્ણને સામાન્ય ગુરુ કરવા પડ્યા. રામદેવજીને શું જરૂર ગુરુ કરવાની જરૂર પડી? બધાને પડે કે પોતાના આત્માને ઓળખ્યા વિના 84 માટે ભ્રમણાને ભાગ્યા વિના ભાવનો ફેરો નહીં મળે. તો ભાવનો ફેરો 84 લાખ યોનીમાં ન જવો હોય તો ગુરુ કરી લ્યો. અને એક વખત ગુરુ કરી લીધા પછી 3 મહિનાના 7 દિવસ તમે અજંપા જાપ જપો ને એમાં કોઈનું મૃત્યુ થઈ જાય 3 મહિનાના 7 દિવસમાં તો એ ગમે તે હારે કરીને અવતાર થાય અને પાછો સંત બને. આ સંતનો મત છે. અને સંતનો મત છે એમ નહીં, પાછો ગીતાનો પણ મત છે. કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યો છે. એમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો છે કૃષ્ણને કે હું યોગ કરું, કરે યોગ કરતા કરતા આ યોગ પૂરો થઈ જાય અને યોગ ભક્ત પુરુષની બીજા જન્મમાં શું ગતિ થાય? તો કૃષ્ણ ભગવાન જવાબ આપ્યો છે કે યોગ ભક્ત પુરુષની બીજા જન્મમાં સારે અને શ્રીમંતને કરેલો જન્મ થાય. પાછો યોગ પકડી લે. ગીતા બોલે છે. આપણે શું ગીતા વાંચી, શું જીવનમાં ઉતારી? ભાઈ વાંચવાથી કામ નહીં થાય. મનમાં લઈ આવો, ઉતારો તો કામ થાય. વાંચવાથી તમે 4 વેદ વાંચશો ને તોય કામ નહીં થાય. સંતોષ ના પડી 4 વેદો તમને મોઢે હોય ને તોય કે નરકમાં જશો. કબીર સાહેબ એમ કીધું છે. ગુરુનું નામ નહીં મળે, આ શબ્દ નહીં મળે તો 4 વેદ ભણશો ને તોય નરકમાં જશો. કે નામ लिया तो सब लिया, सब शासन का वेद बिना नामे नरके गया. પટપટ 4 વેદ. 4 વેદો તમને મોઢ થઈ જાય. બધા શાસ્ત્રો તમને મોઢે હોય. ગીતા આખી મોઢે હોય પણ ગીતા પ્રમાણે હાલશો નહીં. કૃષ્ણએ કીધું છે, રામે કીધું છે એમ નહીં હાલો તો ખાલી કૃષ્ણનો જન્મદિવસ ઉજવવાથી નહીં થાય અને ખાલી ગોકુળ આઠમનો એક વ્રત કરવાથી નહીં થાય. કૃષ્ણએ શું કર્યું એ જીવનમાં ઉતારશો અને કૃષ્ણ આપણને ગીતાજીમાં ઉતારીને ભજન, ગીતાજીમાં ભજન કરવાનું કીધું છે કૃષ્ણએ. ભજન શું આપણે ગીતા વાંચીએ છીએ એમાં ધ્યાન બતાવ્યું છે. ધ્યાન શું બતાવ્યું છે? માટીનો જોગઠું કરો, એના ઉપર આસન, વાગચર્મ કે ગર્ભ અને ઉપર અગ્ર ઉપર ધ્યાન કરો. અગ્ર એટલે તમારો નાકનો ઉપરો ભાગ અગ્ર કહેવાય.
એ મનને સ્થિર કરવા, પછી એ મનને સ્થિર કરીને આસન કરીને પછી ગુરુનો શબ્દની જરૂર પડે ને. એમ ભક્તિ ત્યારે થાય. આમ બધાય આ જ કીધું છે. આપણે ખાલી રામ રામ કરી તો આપણા કેટલાય વળવા જતા રહ્યા, કૃષ્ણ કૃષ્ણ કરી જતા રહ્યા, પણ એ કૃષ્ણ આપણો નાભીથી નથી, ઉપરથી હોય છે. બીજું કોઈ મેળવવા માટે, બીજાને છેતરવા માટે આપણે માતાજીની પૂજા કરતા જતા, મંદિર જતા તોય બીજાનું ભોડું કરવા માટે જતા, બીજાનું લઈ લેવા માટે, બિલકુલ ઘણી ફેરી કરવા માટે, કપટ સિવાય કંઈ નહીં. દેવાને પણ આપણે ખલાસ કરી નાખ્યા, મંદિરોને આપણે ખલાસ કરી નાખ્યા, ધર્મને આપણે ખલાસ કરી નાખ્યો. આપણે ખલાસ થઈ ગયા, ધર્મ ખલાસ થઈ ગયો. તો સ્વધર્મ શું છે? બધાથી મોટું ધર્મ કયું? આદુ બંધ નિજાર પોતા મોટા. નિજ્યા ધર્મ એટલે નિજ પોતે પોતાનું સ્વરૂપને ઓળખો ને, એ ધર્મ બધાથી મોટો. હું વારંવાર વાત કરું છું, કોઈને દુઃખ લાગે એટલે મને નહીં, પણ મને જીવ મળે એટલે વાત કરું. હું સ્વામિનારાયણ ભગવાનનો બહુ માનું છું. શું કામ? સ્વામિનારાયણ 11 વર્ષની ઉંમરે જો જંગલમાં નીકળી ગયા હોય, એટલું તપ કર્યું હોય, એટલું ભજન કર્યું હોય, એ સમયમાં લાખો માણસનો ઉદ્ધાર કર્યો હોય, તો એ સેવક કઈ રીતે ભગવાન થયા છે? એના ગુરુ તો રમાનંદ સ્વામી છે. ગુરુ સિવાય તો કોઈ થઈ ન શકે, કોઈ ન થઈ શકે. તો એ દાદા ખાચરની અંદર વટનામર બનાવ્યું છે. આપણે જે ગીતા કૃષ્ણએ લખી છે એમનું વટનામર સ્મૃત છે. અને મારું વાત વાંચેલું છે. હવે તો એમાંય પલટો મારી ગયો, એમાંય બદલી ગયા, વર્તમાને બદલી ગયા, ઘણા પુસ્તકો બદલી ગયા, નવા સાધુઓ બદલી કરતા જાય. પણ જે જૂનું છે, જૂના પુસ્તકો છે ને, તમે વાંચો તો ખબર પડે. એની અંદર કાઠી દરબારના ઘરે, દાદા ખાચરને ઘરે સત્સંગ ચાલતો હતો. 50 એમના શિષ્યો બેઠા, હમા શિષ્યો હતા, ગુરુભાઈઓ હતા. અને સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન પૂછ્યો બધાને કે હું એક તમને પ્રશ્ન પૂછવાનો જવાબ આપો. તો કે પ્રભુ બોલો. તો કે બધાથી મોટો પાપ કયો હોય? ધર્મની વાત ન કરી, બધાથી મોટો પાપ. તો બધાએ હામો જોવે, કોઈ બોલતા નથી. એમાં ચતુર સુજન કોઈ સારા 2 માણસો નીકળ્યા. એકે કીધું કે બ્રહ્મત્યા, એકે કીધું કે ગૌહત્યા. ના આપે, આ પાપ નાના છે, આનું તો પ્રાયશ્ચિત થાય. આનું પ્રાયશ્ચિત કરવાથી પાપનો પ્રાયશ્ચિત થાય. પણ હું જે કહેવા માંગુ છું, બધાથી મોટું પાપ એનો કોઈ જગતમાં પ્રાયશ્ચિત નથી ને, એ કહેવા માંગુ છું. પછી કોઈ બોલતા નથી ને, છેલ્લે સ્વામિનારાયણ સમજાવે છે. એ નથી નહીં સમજાય તો કે ના પ્રભુ તમે સમજાવો. તે બોલ્યા કે તમારી અંદર જે તમારો આત્મા છે, એને તમે નહીં ઓળખો ને, તો તમે આત્મા ઘાતી છો. આત્માને મારી નાખ્યો, સીધા લંચોરસીમાં જશો. આનાથી મોટું દુનિયાની અંદર કોઈ પાપ નથી. આ સ્વામિનારાયણ ખુદ લખ્યું છે. બોલો. તો સ્વામિનારાયણ આત્માને ઓળખ્યો હોય તો લખે, એમને લખે. અને ઓળખ્યો હોય તો જ બોલે કે એમને બોલે. આપણે કોક છે ને વાંચીને પછી જીવનમાં ઉતારવું જોઈએ કે સ્વામિનારાયણ ભગવાને શા માટે આવું લખ્યું છે, શા માટે આવું બોલ્યા છે. કે જે પોતાના આત્માને ન ઓળખે, આત્મા ઘાતી છે, એનો પ્રાયશ્ચિત થતો નથી. સીધી લંચોરસી આવે. એને કોઈ ગમે ના મંદિરે ગયો હોય, દાન પૂર્ણ કર્યું હોય, તો એ લંચોરસી મતી નથી, કોઈને હજી સુધી મતી નથી. મીરાબાઈ કહ્યું છે કે આત્માને ઓળખ્યા વિના લંચોરસી નહીં મળે, બ્રાહ્મણને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મળે. તો મીરાબાઈ એમ જ કીધું છે. તો રામના પીરે અર્બુજીને કીધું કે ભક્તિ કરવી હોય તો અર્બુજી અગમ ભેદ જાણો. અગમ એટલે શું? તમારો આત્મા અગમ છે. બીજી તો તમને બધી ખબર છે. તમે રામને જાણો, કૃષ્ણને જાણો, માતાજીને જાણો, મંદિરને જાણો, દેવ દર્શન જાણો, એ તો તમે કરો છો, યાત્રા કરો છો. આ નથી કીધું અગમ ભેદ જાણવાનું કીધું. અર્બુજીને કીધું ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો. અગમ એટલે એનો આત્મા. તો આત્મા ક્યાંથી મળે? ગુરુ કરો તો મળે. એની ચાવી જોઈ. એના માટે ધ્યાન છે. ધ્યાનથી તમે આત્માને ઓળખાય. અને એક વખત તમે આત્માને ઓળખી લો, 3 મહિના 7 દિવસ અજંપા જાપ જપી લો ને, તો તમારા કરેલા કર્મ બધા મટી જાય. અને બીજો જન્મ તમારો માણસનો થાય. અને પછી જુગો જોગ તમને મનુષ્યનો અવતાર મળે. અને સંત બીજ પટેલની જુગ જાય, એના ઊંચ નીચ અંતરે થાય સંસાર. અને કૃષ્ણ ભાવે એ કીધું કે યોગ ભક્ત પુરુષની બીજા જન્મમાં સારા અને શ્રીમંત નગરનો જન્મ થાય. પાછો યોગ પકડીને બે એક જ કીધું. સારા અને શ્રીમંત સુખી ઘરેનો જન્મ થાય, પૈસા પાર્ટીનો માલિક બની જાય. પાછો યોગ પકડી લઈને ઘરે બેઠાને ગુરુ મળી જાય. એક વખત ગુરુ કર્યા પછી જિંદગીમાં ગુરુને ગોતવા જવા પડતા નથી. ગુરુ ઘરે બેઠા આવે. એક વખત આપણે આ જંપલાવવું પડશે. આપણને ખબર નથી કે આપણે હમણાંના શીખ પૂર્વેના. જો હમણાંના શીખ તો કરવું જ પડશે. પૂર્વેના હશો તો કંઈ નહીં કરવું પડે. ગુરુ હમેથી આવશે, સામે તમને જગાડશે. અખે ભક્તે કીધું છે આખા કર ઘેરે ગાતો કોઈને લાગે. શું કીધું? ઘેરો ને 1000 માણસો બેઠા હોય, એમાં શબ્દનો ઘા, કાંકરીનો નહીં, પથ્થરનો નહીં. આખા કે કર ઘેરે ગાતો કોઈને લાગે. તો આમાં બધાય નફળે ન હોય, બધાય આત્મા ઘાતી મને ન હોય. કોઈને એમ થઈ જાય કે ના મારે આત્મા ઘાતી નથી બનવું, મારે આત્માને ઓળખવો છે. તો અખો ભગત જેવા સવાલ પડે ને, એ નક્કી કરી લે કે ના મારે ગુરુ કરી લેવા છે. આમાં ક્યાં બર પડે છે? બીજામાં તકલીફ પડે. ઉપવાસ કરવો તો તકલીફ, ક્યાંક 1000 જવું હાલી જવું તો તકલીફ, દાન પૂર્ણમાં તકલીફ. પણ ઘરે બેસીને
શ્વાસોશ્વાસની અજંપા જાપ ખૂણે બેન ભજન કરવામાં ક્યાં તાપી છે? સાંજ સવાર 2 ટાઈમ તમે થોડું ભજન કરો ને તો તમારી મુક્તિ થઈ જાય. પણ એના માટે ભક્તિ કેવી રીતે થાય કે તમારું મન પેલો વશ કરવું પડશે. આપણા બધામાં મોટો આ શરીરને દુશ્મન તો તમારું મન છે. મન વશ નહીં થાય ત્યાં સુધી ક્યારે ભક્તિ નહીં થાય. ઇન્દ્રિય છે ને, ભગવાને ઇન્દ્રિય ખરાબ નથી આપી. જે 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય છે ને, આંખ ઇન્દ્રિય છે, કાન ઇન્દ્રિય છે, ખરાબ થોડા હોય. પણ કોકની સંગતથી ખોટા રસ્તે ચડી જાય છે આપણે, અને ખોટા કર્મમાંથી પાપના ભાગીદાર થાય છે. એટલે કર્મ સુધારવો હોય તો પેલો મનને કવર કરો. પેલો મન, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 11મું મન છે. આ મનને કબજે કરો તો મનને કબજે કરો ને, મન જેવું તેવું નથી. મન તમારાથી નહીં વશ થાય. મનને વશ કરવા માટે ગુરુ જોઈએ. મનને વશ કરવા માટે ત્રિકુટીનો કિલો ખપે. એ ગુરુભાઈ છે. ગુરુ કમ કેરી કોચી કલે ખોલે બો કા તારા ઈ તારાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા. અજવાળું ક્યાં કીધું? ઘટ ભીતર અંદર. બારે અજવાળું થશે નહીં. બારે તો સૂરજ ઉગે, રોજ અજવાળું જોઈશ. ઈ અજવાળાની વાત નથી કરી. લાઈટ ઉપાડીને અજવાળું વાત કરો, ઈ અજવાળાની વાત નથી કરી. આ આજ્ઞારૂપી અંધારું અને જ્ઞાનરૂપી પ્રકાશ. જ્ઞાન થવું જોઈએ. કોણ શું, ક્યાંથી આવવાનું, મારે ક્યાં લેવાનું છે, આ ત્રણે કારણોને જ્ઞાન હોવું જોઈએ. અને જ્ઞાન ગુરુ પાસેથી મળે. ગુરુ ધ્યાન આપે. હમણાં એક ભાઈ કહેતા હતા, મેં સાંભળ્યું તો, સદગુરુની સેવા કરતા ધરતારીનું ધ્યાનમાંથી જ્ઞાન જાગે અંધારા માટે આજ્ઞા. શ્વાસ ઉશ્વાસે સમર્થન જપતા અજંપા જાપ જપતા ટાપ કર્યા ગુરુજીને પ્રતાપે ત્રણે આધિ વ્યાધિ ઉપાધિ ત્રણે મટી જાય. શેનાથી મળે? આ ગુરુના સંબંધથી. અને તમે ગમે એટલા ખારા હો, ક્રોધી હો, કામી હો, લોભી હો, પણ ગુરુના સંબંધથી તમે ઠંડા થઈ જાઓ. કામ, ક્રોધ, લોભ મટી જાય. અમારે કુંભારમાં બધું ગાયું છે. સદગુરુ માયા શબ્દના ઝટકા કર્યા, કામ ક્રોધના કટકા, ભાગી દિલડાની ભરતો અંધારા મને અંદર ઘટકા. સદગુરુ માયા શબ્દના બળ, તનમન વિધાન મારા પ્રાણ વિધિને જાગીને જોયું તો દર્શનના મોરલી વાળા. કે પ્રાણ વિધિની અંદર જોયું ને તો મોરલી વાળો કૃષ્ણ તો અંદર મોરલી વગાડે છે. અંદર જોયો 24 કલાક તમારી અંદર નાદ ધ્રુવ વગે ને એ કૃષ્ણ મોરલી વગાડે છે. રામ તમારી અંદર છે. રામદેવ પીર આ જે કહેવાય તમારા ઘટમાં છે. આમ તો સંતે કીધું ઘટમાં કાશી, ઘટમાં મથુરા, ઘટમાં ગંગા, યમુના, ઘટમાં બધું. 68 તીરથ સદગુરુને ચરણે છે. બારે નથી. બારે તો ધોળીને આપણે થાકી જશું. ઠીક છે, પવિત્ર ધામ સંતોએ બનાવ્યા છે. પવિત્ર ભૂમિમાં જઈ તો થોડાક સારા વિચારો આવે. સારો વિચાર આવ્યા પછી ભક્તિ કરી તો ઠીક લાગે. ખાલી ડબકી મારીને કાંઈ કામ નહીં થાય. પણ આ દિલ દરિયામાં ડબકી દેના મોતી લેના ગોતા. મોતી ગોતવો તો દિલ દરિયામાં આમાં ડબકી ગોતી દો. ઓમાં નહીં. ઓમાં તો કઈ ગંગા કિનારે કંઈક વસે છે. એ પાપી પડ્યા છે. કેટલાક કર્મ વધે છે. એ ગુજરાત વાળા જાય ને દાન કર્યા બોલો તો ભીખ માંગે છે. એ વળી પછી એનાથી આગળ ક્યાંક દર્શન કરવા જતા હોય, એનાથી આગળ જતા હોય, એમ આગળ ને આગળ દર્શન કરવા જાય. સ્થાનિકમાં જે છે ને એનું માન ન હોય પછી એ આગળ જતા હોય. પણ આગળ પાછળ ધોરવું નથી. છે તમારા ઘટમાં છે. ભૂખથી આઘાતમાં નથી, મુક્તિ આકાશમાં નથી ને પાતાળમાં નથી. જો મનને વશ કરો તો મુક્તિ તમારા હાથમાં છે. મુક્તિ તમારા હાથમાં છે. મુક્તિ કરવી હોય તો સાચા આપણે ગુરુ ગોતી લેવા જોઈએ. અને ગુરુ આપણે ધ્યાન આપે. એ 2 ટાઈમ આપણે ધ્યાન કરીને એમાંથી નીકળી જાય તો મુક્તિ થઈ જાય. હજારો સંતોની મુક્તિ થઈ ગઈ. એક નહીં, હજારો. પહેલા થતા એ રવિ થશે. અમારો સંપ્રદાય રવિભાણ સંપ્રદાય છે. આમાં ઘણા બધા જાણતા હોય, ઘણાને ખબર ન હોય. રવિભાણ સંપ્રદાયની અંદર જેટલા સંતો થઈ ગયા એમાં તમે જેની વાણી સાંભળો એ બધા પડતાસારી સંતો બની ગયા. પડતા એટલે પડતો કોને કહેવાય? ભગવાન એનું કામ કરે એ પડતો. બીજો કઈ જાદુ મંત્ર ન હોય ને હોય. એના પાસે કોઈ વિદ્યા ન હોય, પણ એનું કામ ભગવાન કરે એને કહેવાય પડતો. આપણા જેટલા સંતો થઈ ગયા, ત્રિકમ સાહેબના, જીવન સાહેબના, ભીમ સાહેબના, રવિ સાહેબના, મોરાર સાહેબના, અમારા દાદા ગુરુ કુંભારામ બાપાના, અમારા ગુરુના, અમારા બાપુના બધાને કામ કરતા ગયા. અને અમારે કરે છે. નરસિંહ મહેતાના 52 કામ કરી ગયા. નરસિંહ મહેતા કહી ગયા હું સત્સંગમાં બોલું તો અમારા 53 કામ કર્યા છે. હું તો બતાવી દઉં 53 કર્યા કરે બધાને ખાય. તમારા મારા કરે. પણ આપણે જાણતા નથી. સંતો જાણે છે. બધું પરમાત્મા જ કરે છે. હું કરું તો આપણને અભિમાન છે. હું કરું ને અભિમાન છે. પરમાત્મા જ બધું કરી રહ્યું છે. આપણે તો નિમિત્ત માત્ર છે. આપણે કાંઈ કરી શકતા નથી. અંતર્યામી ઘટમાં બેઠો ને બધું એ કરી રહ્યો છે. એને જાણી લો તો મુક્તિ. એને જાણવા માટે ગુરુને ચાવી, પછી મનને વશ કરીને સમાન કરવું જોઈએ. મનના ગુલામ ન બનો. મન આપણો ગાડીનો માલિક નથી, ડ્રાઈવર છે. મન માલિક નથી જવું જોઈએ. તો જેને મન માલિક થઈ જાય ને ભજન ક્યારે નહીં કરી શકે. મન માલિક કરશે ને ક્યારે ભજન નહીં કરે. મન કેમ કરવાનું નહીં ને આજથી તમે નક્કી કરો
કે મન કેમ નહીં કરો તો આજથી તમારું ભજન વધ્યું. અમારે મને ભારતીબેને મને થોડોક ટોટ માર્યો તો મારું ભજન વધારે કરી દો. હમણાં તમારા માટે સત્સંગ રહેવાનો છે. તમારું ભજન કાલથી વધે, પણ કાલથી વધે આપણે મનને આપણે વશ કરવું જોઈએ. મનને મતે ના લો. ભજન મન નથી કરવા દેવું, એ આજથી નક્કી કરવાનું. ભજન નથી કોણ કરવા દેતું? મન. આદિ વ્યાધિ કોણ કરાવે છે? મન. આ બધું ઉપાધિ કોણ ના કરે? મન. મનને વશ કરો, અને મનને વશ કરો એ તમારું ભજન. સુખ દુઃખનો તડકો છે તો જીવનમાં બધાને આવે છે. જીવનની અંદર તડકો છે, કોઈને રામકૃષ્ણને ના આવ્યો ને એ તમે જોઈ લો. રામકૃષ્ણ, હું તો કહું રામકૃષ્ણ થયા ને માતા પિતાને કેટલો હોય, કૃષ્ણના માતા પિતાને કેટલો દઉં. કૃષ્ણ ભગવાન કોઈ થવું છે? અખતરો કરો થવું હોય તો કેમ થવાય છે? સુખ જોયું નથી જિંદગીમાં. રામે જિંદગીમાં સુખ જોયું નથી, એના માતા પિતાએ સુખ જોયું નથી. અને આપણે તો ટેસ્ટથી સુખ ભોગવવું છે અને બધું માંગી લેવું છે, ભજન કરવું નથી. આ બધું ક્યાંથી આવે? પાછું ભજન કરવું નથી. ઓલો બધું ભજન કર્યું છે પાછું. સંતોના સાનિધ્યમાં રહ્યા, સંતોના હેઠા પતરાવડા ધોયા, સંતોના હેઠવાડા ઉપજ્યા. યોગ વસીને રામાયણ સાંભળો, રામાયણ યોગ વસીને સાંભળો તો ખબર પડે. આ રામાયણ વાંચો એમાં કાંઈ નહીં. ડોંગરેથી વાંચો તો ભલે, તુલસી ગ્રંથ વાંચો તો ભલે, અને આગળની રામાયણ વાંચો તો ભલે, પણ યોગ વસી તમે વાંચો ને તો એની અંદર નર્યું જ્ઞાન થયું છે. રામચંદ્રને વશિષ્ઠ મહારાજે ઉપદેશ આપ્યો છે. ઉપદેશ આપ્યા પછી એથી રવાના થાય છે. પછી કે હે રામ, ઉભો રહે, તું રાજા છે એવું તો મને ઘરે જઈને હજી તને અભિમાન ના મળ્યું તો તમારો શિષ્ય કહેવાય. કે હું વશિષ્ઠ મહાન ગુરુ છું એવું પણ તને અભિમાન ન થવું જોઈએ. અને હજી પણ તને ચંડાલના ઘરે ઠીકરીમાં ખાવાનું મળે ને તો કે બ્રહ્મ જ્ઞાન મળતું તો પ્રાપ્ત કરી લેવાનું તને છૂટ આપો. ચંડાલને ઘરે ઠીકરીમાં વાસણ હોય તો પણ. આવું રામચંદ્રને વશિષ્ઠ બોલ્યા છે. ત્યારે રામે કીધું કે મારા ગુરુ આવું કેમ બોલ્યા? આમાં કાંક હોવું જોઈએ. એને નક્કી કર્યું તો મારે આવું ઠીકરીમાં ખાવાનું, એઠું ખાવાનું મને ક્યાં મળે? મારા ગુરુ મળેલું વચન મારું ક્યાં પૂરું થાય? એનું વચન પૂરું થયું ક્યાં થયું તમને ખબર છે? માતૃ ઋષિના આશ્રમમાં શિવની ત્યાં રહેતી હતી, પંપા સરોવર, અને એના ગુરુની એને સેવા કરી હતી. એના ઘણા બધા શિષ્યો હતા, એને સેવા કરવા આવવા નતા દેતા, એને બહાર મૂકી દેતા હતા. ત્યારે એના ગુરુ કીધું તારે ભાગવાનું નથી, થોડા દિવસ તને રામ મળવા માટે આવવાના છે, પણ મારી અગ્નિ સંસ્કાર તારે કરવાનો છે. અહીંયાથી તને ગમે એ ગુરુ ભાઈ ભગત તારે ભાગવાનું નહીં, પણ હું ગયા પછી તને કષ્ટ પડે તો અહીંયાથી ભાગવાનું નહીં, તને મળવા માટે રામ આવશે. અને ખરેખર એ જેના ગુરુ દેવ થઈ ગયા પછી એને ઘણું બધું કષ્ટ પડેલું છે, આપણને બધાને ખબર છે. છતાંય ડગી નથી અને રામચંદ્રજી ભગવાન એને મળવા માટે આવ્યા છે. ઇતિહાસ બોલે છે. અને એઠા મોરાના ખાધા. આ વચન એના ગુરુને યાદ હતું કે મારે એઠું જૂઠું ક્યાં ખાવું પડે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે? તો એક તો ઋષિનો આશ્રમ હતું અને એઠા મોર ખાઈને વચન પૂરું કર્યું. તો આને કહેવાય ભગવાન. આ કૃષ્ણ અને રામ એને હુગ ન હોય એ તો ગમે ના કરે જમી લે. આ એમ નાનો હોય સાધુ હોય તો કોઈના આસન ઉપર બેસતો નથી, અમે કોઈનો ખાતા નથી, અમે એ સ્થિતિના છપતા નથી, સ્ત્રી અમે જોતા નથી. એટલે આપણા ભગવાને આવું કોઈ કર્યું નથી. આપણા ભગવાને આવું કર્યું જ નથી. સંસારમાં બધા સ્ત્રી પુરુષ કોઈ નથી, બધા ભગવાનના આત્મા એક જ હોતા આત્મા છે. બધાના સ્ત્રી પુરુષમાં એક જ રમેલો છે. આત્મા છે ને બધાનો એક છે. તો નરનારી કાંઈ નથી. અને સંતો છે ને એવા બની જાય છે, અને એવા બની જાય છે ને એટલે પરમાત્માનું કામ કરતા હોય છે. એવો બનવો હોય તો આપણે ગુરુના વચનમાં રહેવું જોઈએ, આપણો સત્સંગ સાંભળવો જોઈએ. સત્સંગ એ મનનો ખોરાક છે. બીજું બધું કરશો તો મન વશ નહીં થાય, મન સત્સંગથી વશ થાય. સત્સંગથી તમારું ભજન વધે. પછી ગુરુ તો કોઈ મંત્ર લીધો એ આપણે ધ્યાન કરી અને ધ્યાનથી તમારો પ્રગટ થઈ જાય આત્મા અને દર્શન થઈ જાય તો સાક્ષાત્કાર થઈ જાય, બેડો પાર થઈ જાય. એક વખત આત્માની ઝલક થઈ જાય ને તો પછી જિંદગીમાં પછી વાંધો ના આવે. પછી ભજન કરવું ન પડે, ઓટોમેટિક થાય. એક વખત તમે ભજન કરી લો, આત્માની ઝાંખી થઈ જાય ને પછી સમન કરવું ન પડે, ઓટોમેટિક થઈ જાય. એના માટે ગુરુની જરૂર છે અને ગુરુની ગરજ પણ કાંઈક રાખવી પડે. ગુરુ પછી કર્યા પછી આપણે કાંઈ ગરજ ન હોય, બાયામાં આપણે દિવસો ગુજરતા હોય, ગુરુ પાસે ન જઈ શકતા હોય, ગુરુ પૂર્ણિમાનો દિવસ હોય તો આપણે આવી ન શકીએ, અને બીજું બધું આપણે કરી શકતા હોય તો એ ગુરુનો બાળક નથી. ગુરુ પાછળ વેચાઈ જાય, તન મન ધન સદગુરુને અર્પણ કરતા હોય છે ને ત્યારે એના બધાને કામ થયા છે. અને તો જ આ બધા સંતો થઈ શકે. એક ઈડારમાંથી જો ભમરી થતી હોય તો માણસને કેટલી વાર? આવા દાખલા તો આપણે સાંભળી છે કે ઈડારમાંથી ભમરી બને. તમારા પેલા આવા પાકા મકાનમાં તો ભમરી ઓછી હોય. માટીના ઘર પેલા હતા ને એમાં ભમરીઓ છે ને નીલી ગારો લઈને માટી લઈને એનું ઘર બનાવે. પછી એની અંદર
ઈયળ અને નીલી ઈયળને ચટકી મારીને પૂરી દે અને એના ઉપર સાંજે રોજ ભોજન કરવા આવે. હવે ચટકી મારે તો આપણને માણસને ભમરી ચટકી મારે તો કેટલી પીડા થાય, તો ઈડાને કેટલી પીડા થતી હશે. પીડા સહન કરે અને રોજ પછી એ બોલવા માટે રોજ ભોજન કરવા માટે આવે. થોડા દિવસમાં ઈડાને પાંખો આવે અને એ જ ઈડાનો જીવ છે એમાંથી બદલીને પાંખો આવે અને ઉડવા માંડે. તો સદગુરુ શું કરે? ચિત્તની ચટકી આપે, આ સંબંધની ચટકી આપે અને એનું આપણે રોજ ચિંતન કરીએ ને તો આપણે એના જેવા થઈ જાય. અમે અમારા ગુરુમાં જેવા થઈ ગયાનું કારણ શું છે કે અમે ચટકી જે લાગીને એમ છોડ્યું નથી. ગુરુમાં જે સંબંધની ચટકી મારી ને એમાં અમે છોડ્યું નથી. ગમે એવા દુઃખ સુખ સહન કર્યા. તો આજ અમારે આટલા 440 ગામમાં અમારા શિષ્યો છે, 8-9 હજાર આપણા શિષ્યો છે અને ગામોમાં આવી રીતે તમે પ્રેમથી બોલો છો અને પ્રેમથી સાંભળો છો. સાંભળીને પાછા ઘણા શિષ્યો, અમારા હજારો શિષ્યો બને છે ને, એક બે નથી, હજારો શિષ્યો બને છે. 440 ગામડામાં વિદેશમાં પણ અમારા શિષ્યો છે. પણ શા માટે અમારા શિષ્યો થાય છે? અમારી રેણી જોવે છે, કેણી નહીં. આ બોલીએ નહીં, રેણીની કિંમત છે. એક કેણીની કોઈ કિંમત નહીં. કેણી તો કોઈ બોલકોમાં ના હોય તો વાંચીને આપણે સ્કૂલમાં છોકરા જોઈએ એ પાઠ ભણીને મોઢે બોલે છે, બધાને આવડે છે. ગીતા મોઢે આવડે તો બધું મોઢે આવડી જાય. તો જ કબીર સાહેબને કેવું પડે ને કે નામ લિયા તો સબ લિયા, સબ સાધન કા વેદ, બીના નામે નર કે ગયા પડ પડ ચારો વેદ. 4 વેદ શીખી જાવ ને મોઢે આવડો તો શું? મોઢે આવડેથી કામ થઈ જાય નહીં. બધું મોઢે આવડે તોય કામ નહીં થાય. ઉતારવું જોઈએ જીવનમાં, ઉતરી જવું જોઈએ. ઉતરીને પછી તમારી અંદર આત્મા બેઠો છે ને એના દર્શન કરો, એને ઓળખો. ઓળખ્યા વગર લક્ષરાશી નિમટે. ગંગા સતી કીધું કે જાણવા જેવું અજાણ છે પાનભાઈ. કયું શું અજાણ છે? આત્મા અજાણ છે, બીજું તો બધું જાણીએ છીએ. જાણવા જેવું અજાણ છે, આને જાણો. બીજું તો બધું જગતમાં આપણે જાણ્યું છે, એનાથી કામ નહીં થાય, બહુ નહીં થાય. ઠીક છે, આપણે ગુણની પૂજા છે. જે દેવદેવીઓ ભગવાન આપણા જગતમાં થઈ ગયા બધા આપણે એના ઋણી છીએ. આપણા ઉપર ખૂબ મૂકી ગયા છે. એના મંદિરો તો દર્શન કરો, એનો સમય આવે ત્યારે ઉત્સવ ઉજવો. પણ ભજન તો આત્માનું જ કરવું પડશે. ભજન તો લેવું હોય તો જીવતા ગુરુ પાસે જવું પડશે. મૂર્તિ ગુરુ નહીં થઈ શકે. મૂર્તિ ઉપદેશ કોઈને નહીં આપે. એ 101% 99% નહીં. ન કે કોઈ બી મૂર્તિઓ તો હજારો છે ગામમાં મંદિરો, કોઈક મૂર્તિ પાસે ઉપદેશ લઈ લો તો હું તમારો ગુલામ બની જાઉં. નહીં આપે કોઈ નહીં. આપણા ગામમાં કોઈ સારો ડૉક્ટર હોય, સારામાં સારો ડૉક્ટર હોય કે ક્યાં ફેરે નાડી જોઈને તરત દવા પર મળી જાય, પછી એ ડૉક્ટર ગુજરી જાય અને એનો ફોટો હોય ને છોકરા લઈને જાજો તો મને મળે છે કે હવે સાહેબ તો ગુજરી ગયા, હવે છોકરો હાજો કરી દે. નહીં કરી દે. વળી બીજો ડૉક્ટર અભ્યાસ કરીને થયો ને એના પાસે જવાય. તો એ રામકૃષ્ણ અત્યારે જગતમાંથી જતા રહ્યા, એ કોઈકને ચાવી આપતા ગયા, જતા રહ્યા, અત્યારે નથી. એમ સતો જતા રહ્યા એના શિષ્યોને આપતા જાય છે. અહીંયા આપણે લેવા જવું પડશે. ગુરુ પરંપરા છે તો રામકૃષ્ણને એટલા માટે ગુરુ કરવા પડે છે. ગુરુ કરવા પડે, ગુરુ વગર નહીં હાલે. અને ના હલાવવો તો હલાવી લેજો. થાય છે શું? છેલ્લે જમાવશે લેવા. કોઈની મુક્તિ નહીં થાય, થઈ નથી. એમ દર્શનથી વ્રતથી કોઈની મુક્તિ થઈ નથી. છેલ્લે જમ આવશે, લક્ષ જવું પડશે. આત્માને ઓળખ્યા વિના લક્ષ નહીં મળે. બ્રહ્મણાને ભર્યા વિના ભવના ફેરા નહીં મળે. જો ભવનો ફેરો મટાડવો હોય તો ગુરુ કરીને આત્માની ઓળખ કરવી પડશે. આત્મા માટે ધ્યાન જ કરવું જોઈએ. ધ્યાન એટલે અંદર, આત્મા અંદર છે, બહાર નથી. પછી છે બહાર છે. મારામાં તમારા આત્મા એક જ આત્મા છે. મારામાં છે એવાનો તમારામાં છે. અમારા દાદા ગુરુએ ગાયું છે ભજન, નશો કયો નશો, કે મને આનાથી નશો ચડી ગયો. કયો નશો? નશો નામનો હાથો ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોઈ તો દૂજો નથી સદગુરુનો વસો. બહાર ભીતર સબગટ વસે, ઈ વચન છે સાચો. નશો નામનો હાથો ચડ્યો ને ઉતર્યો પાછો. બહાર ને ભીતર સબગટ બધાના ઘટમાં બોલી રહ્યો ને, એને તમે ઓળખી લો ને તો નશો ચડે. એનો નશો ઉતરે નહીં. બોલો તો ચાયનો, કોફીનો, બીડીનો જેનો કઈ નશો હોય ઉતરી જાય. આ તો ઉતરે નહીં, કાંઠે બોલનો ઉતરે. એવો જેનો નશો ચડી ગયો છે. ક્યારે ચડે? સદગુરુ કર્યા પછી, આત્માનું દર્શન થયા પછી નશો ચડે. આવી વાણીઓ થાય ને, એ વાણી ગાય ને એને નશો આવે. શું કામ આવે? કે વાણી બોલે એ અનુભવ એને થાય છે એટલે નશો આવે. જે વાણી બોલે છે એને અનુભવ અંદર થાય છે, પોતાના દેહની અંદર. આ દેહની અંદર ખજાનો ભર્યો છે. અનમોલ વસ્તુ છે તમારા ઘટમાં. આ ઘટમાં અનમોલ વસ્તુ છે. હીરા માણેકામાં ભર્યા છે. પણ એને પરખ કરો અને ઓળખો. અને ઓળખો ને તો પછી તમે બળદાને તમે બેઠા કરી શકો અને તમે ધારોય કરી શકો. આપણને ખબર છે દેવાય પંડિત પહેલા એને કાંઈ ખબર નથી. 750 ચેલા હતા. સોભાજીને ચેલા ત્યાં સુધી કાંઈ ખબર નથી. એટલા ચેલા કરે કોઈ બધા ચેલા ફેલ થાય હતા, પોતે ફેલ થવાના હતા. અને પછી આપણને ખબર છે દેવ તણખી લોહાર નહીં અને એકાદશીનો સમય તો પાખી હતી અને ધરો એ ભાગી ગયો અને ધરો હંધાવા માટે ગયા અને જતા હતા કોણ? એના પત્નીને ગોતવા માટે જતા હતા. એ વીરામાં દોડતા હતા.
એમાં ભટકતા હતા, જ્ઞાન નહોતું. પછી કે મારે આ ધરો મારો હાથી દો, તો કે ધરો પણ મારે આ તો 11 છે, હું ધરો ના હાથું દે. તો ના, ધરો તો હાથી દેવો પડશે, તમે મારો હતો આ તો કોણ છો તમે ખરું દેવા જ પડી કે. અને એમ થયું મારે નશો ચડી ગયો, મારે નશો ઉતારવો પડશે. પછી કે દેવા તમારે જો ધરો હાથવો ને તો તમે ઘર મારો તો હાથી દો, તમે પોતે ખુદ. તો કે હા હું ઘર મારું. તો કે જોજો પાછા, તો હા જોવો નહીં હું જ મારું. તો કે જોરથી મારતો તો મને એરણ મૂકીને ઘા માર્યો તો એરણ પાતળમાં ઉતરી ગઈ. તો બરાબર તાયો તો અને ગુડા ઉપર ધરો મૂકી દીધો, મારો ઘર. તો કે પણ આ એક ઘણે જો એરણ પાતળમાં ગયો તો ગુડાનું શું થશે? તો કે કાંઈ નહીં થાય, તમે આનો મારો હવે વેલ ન કરો ઝડપથી. અને ગુડા ઉપર ધરો હાંધી દીધો અને અભિમાન ઓગળી દીધો. અને અભિમાન ઓગળી ગયા પછી એ કેવા થઈ ગયા ખબર છે? પછી દેવાય પંડિતને હજારો વર્ષ સુધી જગતમાં શું થાય ખબર પડે, રામકૃષ્ણને ખબર ન પડી, એને પડી. ત્યારે બોલી ગયા ત્યાં થાય મેવા બનાવી દીધા. આ કોણ બનાવે? ગુરુ બનાવે. પણ ગુરુના વચનમાં રહી તો બનાવે, એમને એમ નહીં. આજ મેં ભારતી બેનને કીધું કે કાલથી તમારે ભજન કરવું હોય તો મારા વચનમાં રહી જાઓ, ખબરથી તમારા ભજનમાં લાગી જાઓ, એના મનને વશ કરી ભજન કરી તો કાલથી તમારું ભજન શરૂ થઈ ગયું. ભજનને કાંઈ વાર ન લાગે, તમારા હાથમાં જ છે. મનને મતે ના લો, મન કેમ કરશો તો માર ખાશો. મન જ્યાં ત્યાં લઈ જશે. મન ગાડીનો ડ્રાઈવર છે, માલિક નથી. જ્યાં ત્યાં ગાડી ફેરવે ને તો ગાડી બગાડી નાખે. મન કેમ ન કરવાનું, આપણે કંઈ મન કરવું જોઈએ. આપણે કંઈ મન કરે ને તો બધું કામ થઈ જાય. તો મનને જીતવું હોય તો એના માટે તમારા હાથમાં છે અને ગુરુભાઈ ચાવી છે. મનને જીતવાની ચાવી ગુરુભાઈ છે. ત્રિકુટીનું જ ધ્યાન કરવું જોઈએ, બીજું નહીં. તમારે ત્રિકુટી જેને કહેવાય, ઉપર જેને આગળ ભાગ ઉપર, એનું જ ધ્યાન કરવું જોઈએ. મનને બસ અહીંયા થાય. પછી એનો જોડે ગુરુનો મંત્ર ખબર. પછી કેમ ભજન કરવું એ ગુરુ શીખડાવે. એમને ભજન મળતું હોય તો બધે મને કરી લે. પિંગલા પિંગલા સુખસમણા આ બધા માર્ગ છે. કે હિંગલા નાડી છે, પિંગલા નાડી છે, કઈ નાડીમાં ભજન કરવું, કેમ જાગવું, કેમ ઉઠવું, આ બધું જ ગુરુ શીખડાવે. અને એ શીખી લો તો બધું કામ, કાંઈ કામ નહીં, ક્યાંય જવું નહીં પડે અને ભગવાન તમારા ઘરે આવશે. ગંગાસર એમ કીધું કે જે કે સિલવર સાધુ છે ને કે વારંવાર નવી પાનભાઈ કે એને બ્રહ્મા વિષ્ણુ મેં જો પગે લગાવો. તો શીલ એટલે આપણું ચારિત્ર સાવવું જોઈએ. ચારિત્ર સાવવું હોવું જોઈએ. સારું કેળા ચારિત્ર થાય કે તમારું મન વશ થાય તો થાય. મન માનનો તો કેમ થાય? તો મન સદગુરુને આપી દેવું જોઈએ. જનક રાજા વિદેહી કહેવાય ગયા. ક્યારે વિદેહી કહેવાય ગયા? તેણે ગુરુ કર્યા પછી અષ્ટાવક્ર 8 વર્ષના હતા, બધા વાંકા હતા. એના ગુરુ શિષ્ય બન્યા હતા. અને તન મન ધન એને આપી દીધું હતું. અને એક વખત એની પરીક્ષા કરી હતી. બરાબર ભર સભામાં સત્સંગ હાલતો હતો અને એની પરીક્ષા કરી કે રાજા જનક તારા મહેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ. તો સાંભળ્યું નહીં. બીજી વાર કીધું જનક તારા મહેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ, તોય હાંભો ને બોલ્યા નહીં. ત્રીજી વખત ગુરુમાં જ બોલ્યા ને તે પ્રભુ તમે કીધું મેં સાંભળ્યું, પણ મારો હોય તો બોલ્યા ને કે. તો કેમ? તો કે મહેલ મારો નથી તો કોનો છો? તમારો છે. તો મારો કેમ? મેં તમને ગુરુ માન્યા ને, તન મન ધન મેં તમને અર્પણ કરી દીધું છે. મારું મન, મારું શરીર અને મારું ધન. તો ધનમાં તો મેલ આવી જાય કે ના આવે? તો આવે કે. તો એને ખબર પડી ગઈ આ મહાન છે. એની પરીક્ષા જ કરી હતી અને વિદેહીનું પદ આપી દીધું. જનક રાજા વિદેહી કહેવાય દેહ હોવા છતાં. તો તમે બધા વિદેહી છો. દેહ તો ભાડુતી છે, તમારો નથી. પણ આપણે સમજતા નથી, મારો માની બેઠા છે. જનકે ના માન્યો કે મારો નથી, આ સદગુરુનું બધું છે, આપણું કાંઈ છે નહીં. આપણે માનીને બેઠા છે મારો છે. તો વિદેહી ન થવાય. તો દેહી જ છે. દેહમાં તો દુઃખ આવશે. દેહમાં તો બધાને દુઃખ આવે. પણ આ દુઃખમાંથી નીકળી જવું હોય તો દેહ આપણો નથી. આપણે મન ગુરુને અર્પણ કરીને ભજન કરી લેવું જોઈએ. આ ભાડુતી બંગલો છે. આ તો આવો તો પછી વારંવાર મર્યા કરશે. એ તો પરમાત્મા વળી પાછો મનુષ્યનો અવતાર વળી પાછો 5 તત્વોનો દેહ આપે. 6ઠું તત્વ છે ને આજે અમારો વિનાશી આત્મા છે. એનું ભજન કરી લેવો. એનું ભજન કરીને નીકળી જવું હોય તો આવા સત્સંગ આપણીને જીવનમાં ઉતારવો જોઈએ. ઉતારીને આપણે ભજન કરશું તો બેડો પાર થઈ જશે. બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી જય. આપણે ગુરુ મહારાજ કી. ઘણા બધા સંતો છે, એક એક વાણી ગાયને તો રાત બધી ગાયેલા છે. તો હવે જે બાકી હોય બધાને વાણીનો લાભ આપો.
હાલો 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 બોલ સર્વદેવ મહારામ મહારાજ શંભુરામ મહારાજ દીકુ બાપુ સાહેબ સુખદેવી બાપુ રામચંદ્ર ભગવાન કી अपने अपने गुरु महाराज जग्या हो आवेरा संतो भक्तो तो बेला कोने समरिए बहरा कोने समरिए कोना लइए बाप पिता गुरुदेव आपना ओ लइए तो धंधो करता दिवस धंधो करता दिवस सपना में सोनू काई हो आया नहीं काई દિવસ આખો આપણે ધંધો કરતા હોઈએ થાકી પાકીને પછી રાત પડે એટલે હોઈ જાય પાછો સવાર પડે પાછો ધંધો કરે ભલે થાકીને મજા આવી જાય હવે આ સપનામાં સોનું મળીને જે આપણને આ કાયા મળીને એ સોના કરતા મોટી છે આ સોનું એને કીધું છે સપનામાં સોનું મળે તો સપનું જતું રહે પાછું આપણે જોઈ ગઈ કે પથ્થર એમ એમ આજે આપણને કાયા મળી છે એ પરમાત્માનું ભજન કરવા માટે મળી છે એને સોનું કીધું છે તો જેમ સપનામાં એ કીધું કે સપનું જાય એમને મળે એમને અહીંયાથી વળે જવાનું થાય એટલે કાયા તો પડી જવાનું પછી શું કરવાનું આપણે ગુરુ મહારાજે કીધું કે આ એક કાયા મળી છે ને તો આનાથી ભજન થયું છે બીજા કોઈ અવતારો નથી થયું તો આપણે ભજન કરવું જોઈએ કબીર કહે કમાલ में कबीर कहे कमाल को दो बाता सिखलाए एक कर ले साहेब की बंदगी ओ ये तो उठे कौन दे खेलिया 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 जो सदगर जो खेलिया 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 जो सदगर जो पहला
કેલિયા